મોરબીમાં વધુ એક ખ્યાતિકાંડ છે તે બહાર આવે તેવી આશંકાઓ છે તે જોવા મળી રહી છે। જે PMJY અંતર્ગત જે સારવાર આપતા હોય છે, જે દર્દીઓ હોય છે તેમને સારવાર લેવાની હોય છે, તેમાં સૌથી વધુ કહી શકાય કે જે મોરબીની 5 હોસ્પિટલ આવી રહી છે તેમાં કહી શકાય કે જે આયુષ હોસ્પિટલ છે તે સૌથી હાઈએસ્ટમાં જોવા મળી રહી છે। તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક જે કૌભાંડ આચાર્યની હોવાની વાત છે તે અત્યારે ઉદ્ભવી રહી છે। જે રીતે લોકો ચર્ચી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક જે આ હોસ્પિટલ રહી છે તે કરોડો રૂપિયા છે તે આ જે PMJY જે સેવાઓ છે તેને અંતર્ગત કહી શકાય કે કૌભાંડ છે તે કરી રહી હોવાની શંકા છે તે જોવા મળી રહી છે। યોગ્ય તપાસ કરવામાં આવે તો ખરેખર જે દૂધનું દૂધ અને પાણીનું પાણી છે તે થઈ શકે છે। કારણ કે અત્યારે જે રીતે કહી શકાય કે આયુષ હોસ્પિટલ છે તે આયુષ હોસ્પિટલ દ્વારા 34 કરોડથી વધારે જે ચેક છે તે અત્યારે સરકાર જે એજન્સી છે, જે વીમા એજન્સી તેમના દ્વારા ચૂકવવામાં આવ્યો છે। જે રીતે કહી શકાય કે જે ઓપરેશન છે તે ઓપરેશન પણ હાઈએસ્ટ છે તે કરવામાં આવ્યો છે। આ જે અંતર્ગત છે PMJY અંતર્ગત તેમને સૌથી વધુ સારવાર છે તે સારવાર આપી છે ને કહી શકાય કે આ તમામ વચ્ચે અત્યારે આ જે આયુષ હોસ્પિટલ છે તે ચર્ચામાં આવી છે અને તેમના દ્વારા કઈ રીતે આટલા કરોડનું જે સારવાર છે તે સારવાર આપી તે સૌથી મોટો સવાલ છે। જો યોગ્ય તપાસ કરવામાં આવે તો ખરેખર દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે તેવી શક્યતાઓ છે તે અત્યારે જોવા મળી રહી છે। નમસ્કાર।